અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રકની ખરીદી કરી અને લોન નહીં ભરી ટ્રકને બારોબાર ભંગારમાં વેચી નાખી કાવતરું કરી છેતરપિંડીની ઘટના સામે આવી છે. તો ગેંગ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના ટ્રક માલિકો પાસેથી બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક ખરીદી ભંગારમાં વેચી નાખતા હતા. આ ઘટનામાં ગુનો નોંધાતા જ પોલીસે તપાસ કરી છે અને છેતરપિંડી કરનાર ગેંગના 3 આરોપીઓને ઝડપી 25,000 રૂપિયા રિકવર કર્યા છે. સમગ્ર મામલે રાજુલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાટ કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે. એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો. એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે. અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે. આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે